મારું નામ પ્રજેશ હસમુખભાઈ દરજી છે અને હું લાંબા ઇન્દિરાનગર વિભાગ 2 માં રહું છું અને ત્યાં જ મારી પાયલ લેડી ટેલર નામની દુકાન છે. દરજી કામ એ અમારો બાપ દાદાનો ધંધો છે અને એટલા માટે આ ધંધાને આગળ વધારવાની પહેલેથી મને ખૂબ ઈચ્છા હતી. મધ્યમ વર્ગનો માણસ છું એટલે વ્યાજે રૂપિયા લાવીને પણ ધંધો આગળ વધારવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ નફો તો શું વકરો પણ વ્યાજમાં વહી જતો હતો. જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે તો ધંધો સાવ બંધ થઈ ગયો. પછી તો ચિંતા થવા લાગી કે હવે ફરી કેવી રીતે બેઠા થઈશું. લોકડાઉન પછી જ્યારે ગુજરાત સરકાર આત્મનિર્ભર સહાય યોજના બહાર પડી ત્યારે મેં નૂતન નાગરિક બેંક ઈસનપુર બ્રાન્ચમાં એપ્લાય કરી અને એપ્લાયના લગભગ 6 દિવસમાં મારી લોન પાસ થઈ ગઈ. મને 1 લાખ રૂપિયાની લોન 3 વર્ષ માટે મળી છે, જેનું 2% વ્યાજ મારે ભરવાનું છે અને 6% વ્યાજ સરકાર ભરવાની છે. હાથ ઉપર પૈસા આવ્યા તો આ નાની એવી દુકાન પણ મોટા શોરૂમ જેવી ચમકતી થઈ ગઈ અને હવે લગભગ બધું થાળે પડતું હોય એમ લાગે છે. મારે ત્યાં કામ કરતા કારીગરોને પણ હવે હું કામ આપી શકું છું, એની પણ અલગ એક ખુશી છે. આ સહાયથી 1 થી વધારે પરિવારનું ગુજરાન ચાલવા લાગ્યું છે. મારા જેવા નાના વેપારીની પણ સરકાર ચિંતા કરે છે. આભાર માટે જેટલા શબ્દો કહું એટલા ઓછા છે. આપણે કહીએ ને કે જે વિશ્વાસ મૂક્યો હતો ને એનું વળતર મળી ગયું. કપરા સમયમાં પણ અમારી વારે આવ્યા છો તમે. આપણા મુખ્યમંત્રીનો અને નૂતન નાગરિક બેંકનો ખૂબ ખૂબ આભાર.